આપણે અહીંયા પૂગી ગયા છે. એવડું મોટું બિલ્ડિંગ છે. આમાં અંદર છે ઇવેન્ટ. જો હું છે ને તો દેહમાંથી અહીંયા શું કરવા આવ્યા? 550 કિલોમીટર કાપીને શું કરવા? So again, good morning, Surat. અત્યાર સુધી તો આપણે કાનુડાના ઘણા બધા દામોદર, મોહન એવા નામ સાંભળ્યા હતા, પણ હવે કંઈક અલગ સાંભળવા મળે છે. આ છે 5 સ્ટાર કાનુડો. કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હોવ આવી મળે એ હોગાવાલામાં હોવ. તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક પાછું મારા સરસ મજાના નવા તાજા વ્લોગમાં. અહીંયા મારો અવાજ નહીં આવ્યો. જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશભાઈ. મસ્ત મજાનો દિવસ ઉગી ગયો અને સરસ મજાનો તૈયારી થઈ ગઈ. નવું ટી શર્ટ લીધું ને આ કલર આપણે પહેલી વાર લીધો. કેમ છે જરા કમેન્ટ કરી. ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો હવાના પોરમાં આપણે અંબે તો તમને જોઈ લીધું. ખબર છે ઇવેન્ટમાં જશ ભાઈ. એટલે અત્યારે તો પહેલાં તો ગાડી સીએનજી મેં કીધું નક્કી લઈએ. અહીંયા જરો જઈશું હું ને જઈશું બે હાલતા થઈ ગયા. અમારે થોડું મોડું થઈ ગયું છે એટલે મેં વાંધો નહીં, ધીમે ધીમે ભાગીએ. હવે અવાજ ઓછો આવશે પછી બીજાથી તમને વાત કરું. તો મિત્રો હવે આપણે સરસ મજાનું સીએનજી પુરાવીને હવે નીકળી ગયા છે. અમે વાહે રહી ગયા કેમ કે થોડુંક અમારે લેટ થઈ ગયું. બધું વાંધો નહીં, સવારમાં ઉઠીને આપણે થોડું તૈયાર થવામાં લેટ થઈ. અત્યારે જો આપણે આ સીએનજી પુરાવીને આ રોડ કયો છે જરા કમેન્ટ કરીશું. બધાને ખબર જ હોય કે આગળ રચના સર્કલવાળો રોડ છે. હવે આપણે છે સરસ મજાની ઇવેન્ટમાં જવાનું છે આજે. બધી મોટી મોટી હસ્તીઓ ભેગી થાય, ક્રિએટર બધા ભેગા થાય. ક્રિએટર નાનો હોય કે મોટો, ક્રિએટર જ કહેવાય. વિડીયો બનાવતો હોય એને ક્રિએટર જ કહેવાય. ભલે ક્રિએટર થાય કે હેલી વાત નથી. કદાચ ફોલોવર નહીં જોવાના, ક્રિએટર જોવાનો. નાનો હોય કે મોટો બધે. સરસ મજાની ધમુભાઈનું કાંઈક એપ્લિકેશનની એવી શું કહેવાય, એવી નામ તો સારું છે, મને નહીં આવડે. મને ન આવડ્યું. એમાં બધાએ રજીસ્ટર કર્યું અને સરસ મજાની ઇવેન્ટ છે. એમાં શું કરે શું નહીં કાંઈ ખબર નથી. ના જાય પછી ખબર પડે. આપણા મોંઘેરા મહેમાન ગુરાજી ઠાકોર અને ઘણા બધા મિત્રો ભેગા થયા. આગળ સોયા કોણ કોણ ભેગા થાય વ્લોગમાં બનાવે તો યાર બહુ મજા આવશે આજ તમને ફૂલ વ્લોગ જોવાની આખી. આપણે અહીંયા પૂગી ગયા છે. એવડું મોટું બિલ્ડિંગ છે. આમાં અંદર છે ઇવેન્ટ. જો હું ને જઈશું બે છે, બીજા બધા અંદર વહીએ છે. હવે આગળ જઈએ. આમાં ક્યાં છે પહેલાં અમારો ખૂણો ગોતલી ગાલે કઈ બાજુથી અહીં છે દરવાજો છે. અંદર વાળા બધાને ગોતી લઈએ પહેલાં. અંદર બધા બોલાય એમ નથી. અત્યારે બધું શાંત માણસ બેઠું. મસ્ત મજાની ઇવેન્ટ છે. બધા વાહે બધી પબ્લિક છે. એક નંબર છે. ઘડીક શાંતિ કામ. જો હવે આ છે અહીંના ઓનર છે બરા એને ધમો એકબીજાના સાથે કમ્યુનિકેટ કરવા માટે મળ્યા છો, રાઈટ? સો અગેન ગુડ મોર્નિંગ સુરત. અવાજ નહીં આવ્યો. આપણે બધા એ વ્યક્તિ છીએ કે જેની કહેવાય ને કે આપણા ફોલોવર્સની સવાર આપણી એક રીલ કે આપણી એક સ્ટોરી કે આપણી એક પોસ્ટ જોયા વગર થતી નથી. તો આપણે બધાનું ગુડ મોર્નિંગ કરવા વાળા છે તો આપણા તરફથી તો વધારે રિપ્લાય આવવો જોઈએ. અગેન ગુડ મોર્નિંગ સુરત. ગુડ મોર્નિંગ. હજુ એકવાર પાછળના લોકો શાયદ હજુ સૂતા છે કારણ કે ભાઈ બંધી અમારી એ હારે ફરતા ક્યાં ગયા એ દિન ભાઈબંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી. અને હારું ફોન ન કરી અને ઉપાધિ જ આપણે ન ખોલ્યો. બધા જોરદાર કામ એમાં સેલ કરવું છે. પણ હું અહીંયા બેઠા બેઠા મેપ કેવી રીતે કરીશ? પહેલાં તો મારું એક જ ઓપ્શન હતો કે કોઈ એજન્સીને 5-10 ક્રિએટર ઓળખતા હોય તો મારી એટલી જ રેન્જ હતી. હવે સ્ક્રિપ્ટ મોકલાવો, ક્રિએટર્સને સમજાવો તમારી બ્રાન્ડ શું છે. એટલે હું પહેલાં ત્યાં મીડિયેટરને કોઈને કહું, એ પાછો આગળ સમજાવો, એ આગળ સમજાવો. એટલે મારી આખી પ્રોડક્ટની ડેફિનેશન બદલી જતી હતી. હું પેમેન્ટ કરું જ્યારે યુએસમાં વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, અમેરિકા છે એ બાજુ, એ લોકોનું જ્યારે એ લોકો જોડે વાત કરો ને તો એમનું એવું માઇન્ડસેટ હોય કે ઇન્ડિયા છે, એશિયન કન્ટ્રીઝ છે. સ્પેશિયલ અહીંયા આવ્યા છે તો આપણે એમના પાસેથી પણ કંઈક સાંભળીએ. સ્પેશિયલી આઈ થિંક કે સુરત માટે કંઈક કહેવા માંગે છે. યસ પ્લીઝ. સુરત માટે કહી દઉં ને બે શબ્દ. જીજે ફાઈ માટે કહેવાય હતી કહી દઉં ને. ભાઈ ગયો કે ઓકાતમાં રહીને વાત કરવાની. કે ઓકાતમાં રહીને વાત કરવાની. આ સુરત છે. રીલ્સમાં ની પણ રિયલમાં ફાડી નાખે. હજી એક છે. શું કીધું કે તને ઘમંડ છે એમ કે તું તારા એરિયાનો ડોન છે એમ. તો જઈને પૂછી લે તારા એરિયા વાળાને આ સુરત વાળા કોણ છે.
અત્યાર સુધી તો આપણે કાનુડાના ઘણા બધા દામોદર, મોહન એવા નામ સાંભળ્યા હતા, પણ હવે કંઈક અલગ સાંભળવા મળે છે. આ છે 5 સ્ટાર કાનુડો. કમોન તાળીઓ વાગી છે દર્શકો. આ ટીમનો આઈડી છે 5 સ્ટાર કાનુડો જી છે. કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હોવ આવી મળે એ હગાવાલામાં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે એ દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાકડા એ જાજા હોગા હોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા. રાહુલ વિનંતી કરો. આવો રાહુલ. વાહ, આપણને એવોર્ડ આવી ગયો તુષાર છે ને આપણો એવોર્ડ હો ભાઈ. જોરદાર તાળીઓ વાગી રહી છે ટ્રોફી. every આ છે ને ભાઈ ટ્રોફી આપણી ડ્રીમ એક નંબર. હજી ટ્રોફી દેવાનું ચાલુ જ છે બધાને. Thank you so much. Next, I would like to invite on the stage Mayank Kubaria. અને સુરતમાં ધૂમ મચાવી દઈએ કે એડિટર્સ કરીને કંઈક આવ્યું છે જેમ અમે સૌરાષ્ટ્રની અંદર કર્યું હતું. અને અમારા રાહુલભાઈ અને નિખિલ સર આવી ગયો. આ જે એવોર્ડ છે ને નેક્સ્ટ ટાઈમ ઇવેન્ટ કરી હતી ત્યારે પણ મેં નહોતો લીધો. આજે પણ મારું કંઈક બીજું કે ત્રીજું નામ હતું, પણ મેં કીધું મેં જ બધાને ભેગા કર્યા છે ને હું જ પહેલા એવોર્ડ લઈ લઉં એની કરતાં બધાને પહેલા આપો ને છેલ્લે મને આપો. ચલો, થેન્ક યુ સો મચ. મારા એક કહેવાથી તમે અહીંયા બધા આવ્યા છો. તો કે 500 રૂપિયા લઈ લેજો ને એમ. તો આવા જે નાના નાના ક્રિએટરો છે ને એને બહુ બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે. તો મને એવું લાગે છે કે એડિટર્સના કારણે આ વસ્તુ ખરેખર બહુ સારી થશે અને ક્રિએટર છે ને એને સાચી વેલ્યુ મળશે એમ. તો આ વસ્તુ થેન્ક યુ એડિટર્સ કે બધાને વેલ્યુ મળે એના માટે. અને આટલા બધા લોકોને ભેગા કર્યા એ બી બહુ મોટી વાત કહેવાય. કે નાના નાના ક્રિએટરોના છે ને ઘણી વખત અવારનવાર અમે જોતા હોઈએ છીએ એમ કે કોઈ પણ જગ્યાએ ઇવેન્ટમાં ગયા હોય ને તો નાના ક્રિએટર કે જોવા જ નથી મળતા એમ. અને નાના ક્રિએટરને એવોર્ડ આપવો ને એ તો બહુ દૂરની વાત છે એમ. તો આ જે નાના ક્રિએટરો છે ને એ ભવિષ્યના બહુ મોટા ક્રિએટરો બધા જ બનવાના છે, બરોબર? તો એને જે આટલો મોટો સપોર્ટ મળ્યો છે ને એ બહુ મોટી અને નવી વાત છે મારા માટે પણ. અને શાંત શાંત ફોટો બી નથી ગમતો આપણને. બધું પતી ગયું ને હવે છે ને જો અહીં ધમુભાઈ યારે અમારે બધાને ફોટા પાડવાના છે. જરા આ બધાએ ફોટા પાડવાના છે. આગળ જો ઓલે હા હજી આમ ઘણા બધી જો અહીં હવે છે ને જો જમવાનું અહીંયા છે આપણે લંચ. મસ્ત મજાનું જમવાનું લંચ છે. હવે જમવાનું આપણે શું જોઈએ આગળ એ છે ને તો દેહમાંથી અહીંયા શું કરવા આવ્યા? 550 કિલોમીટર કાપીને આવ્યો છું. શું કરવા આવ્યા? હું આવ્યો લેવા આવ્યા. હા, કેટલા પૂરું 550 કિમી કાપીને 550 કિલોમીટર એવોર્ડ લેવા આવ્યા. 500 કિલોમીટર કાપીને એવોર્ડ લેવા તો હવે બધા તો ખાલી થઈ ગયું. બધા જમવા ગયા છે. આપણે જમવા જાવ ને જમવાનું થોડું એમાં ખાડો પૂરવા, પેટનો ખાડો પૂરવા. હજી જો અહીં ફોટો શૂટિંગ ચાલુ છે. જમવાનું છે વીઆઈપી એક નંબર હો બધું. જો આ જો અહીંયા જમે આ જમે આ જો બધી પાર્ટી છે ને આ બધી આપણી છે. એ ભાઈ દેશી પાર્ટી હો, વાડીઓ વાળી પાર્ટી છે. વાડીઓ ઠેકવા વાળી. ઓલા છોકરાના છોકરા હવે શું કીધું તું? પપ્પા નહીં મામા. ઓલા શેરીના નાખે છોકરાએ કીધું મામા આવે મમ્મી બધાય જો આમ કેટલા જમે જો. તો ભાઈ સરસ મજાનું જમી અને જો અહીં બધા બેઠા છે. હવે તો હજી આમ કાંક ઇવેન્ટ છે એ આપણી નથી બીજાની છે. હવે બધા એડી ધીમે ધીમે અહીંથી રિલેક્સ થઈને ગોટો હું ભાગવાની વાત આવે બીજી. હવે હા ભાઈ જો સાયકલ વાળા ભાઈ રાહુલભાઈ સાયકલ લઈને યાત્રા કરો ને ભાઈ તમે. હવે ક્યાં જવાનું છે? આ ભાઈ છે આ બે હજી એક ભાઈ છે ને 3 ભાઈઓ છે તમે કા. હવે ક્યાં જવાનું છે? હા એમ આ ભાઈને તમને કાંઈક મળે એટલે બેયને સપોર્ટ કરજો તમે તારે. બાકી મિત્રો જો છેલ્લે લગી આયા લગી આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરજો. પણ આમ તો મારા બ્લોગમાં આયા લગી કોઈ આવતું તો મિત્રો ફાઇનલી આપણે હવે ઇવેન્ટમાંથી હવે ઘર બાજુ જઈએ છીએ ભાઈ બી. અને મસ્ત મજાની ઇવેન્ટ હતી, જોરદાર એપ્લિકેશન. ટ્રોફી મળી ગઈ. ટ્રોફીનો વિડીયો હવે જોઈએ આગળ. પણ ત્યાં બેઠા મારી પાસે છે તો ખરો પણ બરાબર ગામે એમ નહોતું. એવું મજા આવી ગઈ બધા ક્રિએટર સાથે ભેગા થઈને. સરસ મજાનું કામકાજ હતું. કંઈ ઘટે નહીં એવું એક નામાં મજા આવી જાય. હવે ક્યાં જાય ત્યાં નહીં ખબર ન હોય. હજી તો અમારે રીલ શૂટ કરવા જવાની છે. પછી જોઈએ આગળ બધી જાંગડીને ભેગી કરીને
ભાઈ હવે આપણે ભવાની માના મંદિરે આવી ગયા છે. ઘરે આટો મારવા ગયો ના જઈને ઘડીક મીરા રે ને હવે જો આ બધા અમારા જૂના જાણીતા બધા ભેગા છે. હવે જો આને ગાડી ધોઈ નાખી. હવે પાછા કાં ખસકાવે એનું કંઈ નક્કી નહીં ભાઈ. આજ તમને કીધું ને તમે ખાલી જોયા જ કરો બધું મજા જ આવી છે. કેમ કે અમારે બધા રજાનો દિવસ છે આવું જ હોય કંઈ નક્કી જ ન હોય કોણ કંઈ કિરણભાઈ તો દેહમાં છે અમારે એટલે અત્યારે એ આમ એકલી નથી. મિત્રો અત્યારે પાછા અમે ગયા રવિવારે આવે ને ત્યાં અમે વિડીયો શૂટ કરવા રીલ શૂટ કરવા તો પાછા બધા આવી ગયા જઈ લેવા હતા. આમે તો શું જાય પડી નહીં ગયા બાપુ અમે કામમાં. મિત્રો મેલડીમાંના મંદિરે પી ગયા જો જય મેલડીમાં લખી ગયો ભાઈ. ને અહીંયા તો ટ્રાફિક તો થાય જ છે તમને ખબર છે ને ભાઈ કેમ કે આ મેન પોઈન્ટ છે એટલે હવે અમે જઈએ છીએ ઘર બાજુ ધીમે ધીમે. આજ બહુ પકડી લીધા હવે ઘેર જઈએ હવની ઘેર છોકરાઓને મૂકી આવીએ. આજો ગાડી નાખું જ તોય અહીંયા વેચમાં નાખી દો તો જો આમ થાય. હા ભાઈ સ્ટાર હા પહેલી વાર મળી ત્યારે મીઠું બોલતી હતી દિલ ઉપર હાથ રાખી સોગન. ભાઈ આપણે ઘરે આવી ગયા ને અહીંયા જો આપણે વિશ્વા દીકુ જો રમે મસ્ત મજાની પછી અમારી મીરા દીકુ ગીરી પાછળ ટાટા કહી દે ટાટા એમ તો કે આવજો એમ તો કે ટાટા ટાટા મમ્મ લેટાઈ જો કે હવે ઘડી અહીંયા છે ને તમે એડિટિંગનું કામ છે મસ્ત મજાનું કરી લો આ છે ને માથું કરી